વાહ કોઈ નંદીજી બનાવ્યા, કાચબો બનાવ્યો અને મહાદેવ બનાવ્યા. કારીગર પહેર્યા આપણે ગુજરાતમાં. દરિયામાં આપણે જરાક હરી કરવા જવું છે, બાકી આપણને મજા નહીં આવે સમજ્યા. જરીક ધક્કો ખાઈ આવીએ. 5 રૂપિયા દીધા, વસૂલ તો કરવાની. તો મિત્રો આપણે અત્યારે સોમનાથમાં છીએ, ત્રિવેણી સંગમે ગયા હતા. આપણે ભાદરવો મહિનો હાલે છે, પિતૃને પાણી રેડવાનું છે. તો મિત્રો 5 રૂપિયાની ટિકિટ દે છે અને આપણે ટિકિટ લઈને આવી ગયા દરિયાકાંઠ. આપણે જગ્યાએ સાંભળ્યું છે કે રામ લખીને નથી આવતું પાણી, આપણે એ ટ્રાય કરી જોઈએ. રામ રામ, જય સિયારામ, જય માં મોહનભાઈ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજ આપણે આવ્યા સોમનાથ. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ સોમનાથમાં આવ્યા છીએ આપણે. તો આવી તમને બધે બતાવું શું છે. મિત્રો ટ્રાફિક આજકાલ એટલે હૈડું બહાર એમ ટ્રાફિક. ટ્રેનમાં એટલું ટ્રાફિક, અહીંયા એટલું ટ્રાફિક કે તમને બતાવું. ટ્રાફિક એટલે તમે મંડાર ન કાઢી શકો. જ્યાં જોવું ત્યાં માણસ છે. ભોળાનાથ મંદિર અહીંથી દર્શન કરી લ્યો. અંદર તો અમારાથી નહીં પૂગે. હવે આપણે આવી ગયા ત્રિવેણી સંગમ ઉપર. તો મિત્રો આપણે અત્યારે સોમનાથમાં છીએ, ત્રિવેણી સંગમે ગયા હતા. આપણે ભાદરવો મહિનો હાલે છે, પિતૃને પાણી રેડવાનું છે. તો ગામમાં તો આપણે સવારમાં પાણી રેડી આવ્યા હતા, ત્રિવેણી આવ્યા હતા આપણે વરોવરે આવી ગયા. ટ્રાફિક બહુ એટલે બહુ છે સોમનાથમાં. વાહે બધા રહી ગયા. હું બોલતા બહુ મેળ આવી ગયો. હું તમને બતાવું યાર ટ્રાફિક કેવું છે. રામ ઓલા ભાઈ તિલક કરવાનું કહેતા હતા. હું કહું રામ. આઈફોન એક્સ લઈને વાતું કરે, એને તમે થતું હોય છે ને મારે જેવું કોઈ છે જ નહીં. આપણે ટિકિટ લીધી છે દરિયા જવાની. તો મિત્રો 5 રૂપિયાની ટિકિટ દે છે અને આપણે ટિકિટ લઈને આવી ગયા દરિયાકાંઠે. આપણે દરિયાનો વ્યૂ બતાવીએ, પણ આપણે અંદર એન્ટર થઈ ગયા. દરિયા હસ્તી દેખાઈ ગઈ. કોને ખબર? બજરંગી હનુમાનજી દેખાઈ ગયા છે. હનુમાનજીની હારે અત્યારે ફોટોશૂટ હાલે છે. તો આ દરિયો હે ભાઈ ધબધબાથી. કોઈ શિવલિંગ બનાવી છે એક નંબર, જોવા દો. વાહ કોઈ નંદીજી બનાવ્યા, કાચબો બનાવ્યો અને મહાદેવ બનાવ્યા. કારીગર પહેર્યા આપણે ગુજરાતમાં. કાયદેસરની મોજ છે. લૂંટાય તો લૂંટી શકી એવી મોજ છે ભાઈ. દરિયામાં આપણે જરાક હરી કરવા જવું છે, બાકી આપણને મજા નહીં આવે સમજ્યા. જરીક ધક્કો ખાઈ આવીએ. 5 રૂપિયા દીધા, વસૂલ તો કરવાની. મિત્રો આજે દરિયો મને ડૂબાડવાની તૈયારીમાં હે. જોઉં જોઈએ હું જ્યાં ઊભું ત્યાં આવે.
નાગરી હોય મોજું એકાદું મને તો ઉપાડ છે. બાકી પબ્લિક તમે જોઈ શકો, પબ્લિક બહુ એટલે બહુ પબ્લિક જાય. જરાક એન્જોયમેન્ટ થતું આમાં આવ્યા છે, એન્જોય કરીએ જરા. આવ્યું 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 આવ્યું. આમાં આપણે જગ્યા સાંભળ્યું છે કે રામ લખીને નથી આવતું પાણી, આપણે એ ટ્રાય કરી જોઈએ. આજકાલ સાચું કર્યું, શ્રીરામ લખે ન આવ્યો, આવતો આવતો હોય. દરિયા સાહેબ વગર રૂપ ફેરવી નાખ્યો, પણ શ્રીરામ લખે છે અહીંયા આવ્યો નહીં. જોયો હવે અહીં નથી આવતો. આ મોજો કદાચ આવે તો આવે. એમ તો નો અડાય આપણે રામના નામને કોઈથી યાર. હા પહેલાંથી હું સાંભળતો હતો એટલે આ એક વસ્તુ મેં ટ્રાય કરી, રામ ભગવાનનું નામ લખીને ચેક કરવું, પણ નથી આવતો. હકીકતથી દરિયો નથી આવતો, બાકી અહીંથી આગળ વાં લગી આવી જતો હતો. નામ લખ્યા પછી અહીં નથી આવ્યું. આ મોજું ઉપર એક મોટું મોજું બન્યું છે, એ કદાચ આવી જાય. 99% એ મોજું તો આવી જ જાય. એમ કઈ મોજાની ત્રવર છે રામ નામ ઉપર આવું. તો મિત્રો 5 રૂપિયામાં 5000 જેવી મજા લઈ લીધી છે આપણે. અને જ્યાં પણ સોમનાથ આવું એટલે 5 રૂપિયાની ટિકિટ ભલે બે, ભાઈ ટિકિટ લઈને આવજો અહીંયા દરિયાકાંઠે. દરિયાકાંઠે આવ્યા વગર તમે સોમનાથથી વયા જાઓ તો ધક્કો ફેર જણાશે એવું મને લાગે. મિત્રો આપણે સોમનાથમાંથી એક શોપિંગ જે કરી રહી થોડી જાય, જો કે લીધું છે કેવું છે કોમેન્ટમાં કહેજો.